નમસ્કાર, ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. એસઓજીએ બોગસ દસ્તાવેજો સાથે કરી 4ની ધરપકડ. યુનિવર્સિટીની માર્કશીટ, એલસી, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ જેવા અગત્યના દસ્તાવેજો જપ્ત કર્યા. ઐશ્વર્યા રાય બચ્ચનનો નકલી પાસપોર્ટ મળતા પોલીસમાં મચી દોડધામ. મેટ્રો હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કર્મચારીઓને અપાતો માનસિક ત્રાસ. સત્તાધીશોના ત્રાસથી કંટાળેલી કર્મચારી યુવતીએ કર્યો મીડિયા સામે ઘટસ્ફોટ. સુરસાગરને સ્વચ્છ કરાવવા મેદાને પડેલા કોંગ્રેસીઓ દ્વારા 5 નદીઓના જળ લવાયા. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે શહેરમાં નકલી માર્કશીટ અને એલસી સહિતનું જંગી સાહિત્ય મળી આવ્યું હતું. માત્ર ₹500માં ઘર બેઠા ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપતી ટોળકીની આજે એસઓજી પોલીસે અટકાયત કરતા તેઓની પાસેથી ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટાવાળો નકલી પાસપોર્ટ સહિતનું બોગસ લાયસન્સ બનાવવા માટે નકલી માર્કશીટ અને એલસી સહિતનું જંગી સાહિત્ય મળી આવ્યું હતું. એસઓજી પીઆઈ ચૌધરીને બાતમી મળી હતી કે શહેરના ન્યૂ વાસના રોડ પર રહેતા તુષાર ચીમન મોદી ₹500માં ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપે છે. તેના ઘરે દરોડો પાડતા બોગસ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવી આપવાની મિની ફેક્ટરી ઝડપાઈ હતી. આ વિગતોના પગલે પોલીસે તુષાર અને તેના 3 સાગરીતોની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે. ऑपरेशन ग्रुप एसओजी ने गोत्री पुलिस स्टेशन की हद में एक गैंग को पकड़ा है जो लोग नकली दस्तावेज बना के वीज़ा पासपोर्ट का काम करते थे. इसमें 4 लोगों की धरपकड़ की गई है. उसमें एक है प्रेमचंद उर्फे प्रेम दिनेश चंद्र खंडेलवाल, दूसरा शकील सैफुद्दीन सैयद, तीसरा अनस अयूब पटेल और चौथा तुषार कुमार चिमन भाई मोदी चौथा आरोपी है. इन लोगों की धरपकड़ की गई है. इनके पास से 8 बोगस फोर्ज्ड ड्राइविंग लाइसेंस, फिर स्कैन किए हुए वीज़ा, 19 मार्कशीट जो कि फोर्ज्ड हैं, 2 इलेक्शन कार्ड, फिर डिग्री सर्टिफिकेट, एलसी, मैरिज सर्टिफिकेट, इलेक्ट्रिसिटी बिल वगैरह सब मिला के कई चीज़ें जो है नकली दस्तावेज बरामद किए गए हैं. इसके अलावा उनके पास 2 कंप्यूटर, एक स्कैनर, एक प्रिंटर, मोबाइल फ़ोन, हार्ड कॉपी वगैरह कब्जे की गई हैं. वो साधन कब्जे किए गए जिनके आधार पे ये नकली दस्तावेज बनाते थे. 4 की धरपकड़ हो गई है. इन्होंने बेसिकली ये लोग विदेश में लोगों को वीज़ा पर भेजने का काम करते थे. अभी आगे हम इन्वेस्टिगेशन करेंगे कि कितने लोगों को इन्होंने गलत दस्तावेज बना के बाहर भेजा है और कितने लोगों के इन्होंने गलत दस्तावेज बनाए हैं. 2010 से ये लोग ये बिजनेस कर रहे हैं. फौजरी कब से शुरू की है पता नहीं, अभी इन्वेस्टिगेशन होगा तो पता लगेगा. वो ये कह रहे हैं कि हमने 33 लोगों को सिंगापुर, ऑस्ट्रेलिया, कनाडा, मलेशिया वगैरह में भेजा है, पर अभी हम इन्वेस्टिगेट करके पता करेंगे कितने लोगों को भेजा है. वो हमको पता नहीं, अभी इन्वेस्टिगेशन किया जाएगा उसका. हाँ, उसका पासपोर्ट नहीं है भाई, उसके पासपोर्ट खाली जेरोक्स मिली है. वो हमारे अभी उससे कोई रेलेवेंट नहीं है. जो कुछ दस्तावेज मिला है उसके बारे में इन्वेस्टिगेशन किया जाएगा. ડભોઈ રેલવે જંકશન છેલ્લા 2 વર્ષથી કાર્યરત થઈ ગયું છે. તેમ છતાં પણ મુસાફરોને વિસામા માટે બનનારા મુસાફરખાનાની કોઈ યોગ્ય વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. ઉનાળાના ધમધોકતા તાપમાં મુસાફરોને તપવું પડતું હોય છે, જેના કારણે આજે જાગૃત નાગરિકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. સમા સાવલી રોડ પર આવેલી મેટ્રો હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાઈ રહી છે. બિલની ચૂકવણી વગર લાશનો કબજો નહીં સોંપવો, બિલ આડેધડ ફટકારાય છે તેવા વિવાદો થઈ ચૂક્યા છે. આજે મેટ્રો હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીને તેના પિતાની સારવારના બિલમાં ચેડા કરવાના આક્ષેપ સાથે નોટિસ ફટકારતા તમામ કર્મચારીઓએ કામનો બહિષ્કાર કર્યો હતો. બનાવની વિગતો મુજબ મેટ્રો હોસ્પિટલમાં ફરજ બજાવતી લક્ષ્મી જોશીના પિતા બીમાર હોવાથી સારવાર અર્થે મેટ્રો હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તમામ બિલની ચૂકવણી તેમણે કરી દીધી હતી. ત્યારે આજે 6થા દિવસે સત્તાધીશોએ તેમને બિલમાં ચેડા કર્યાના આક્ષેપ સાથે નોટિસ ફટકારી હતી, જેને પગલે તમામ કર્મચારીઓએ સંગઠિત થઈને કામનો બહિષ્કાર કર્યો હતો અને તેમણે હોસ્પિટલના સીઈઓ ડોક્ટર સુયોગ સાથે ખરાબ વર્તન કરવાના આક્ષેપો પણ કર્યા હતા. એકચ્યુઅલી અમે લોકોએ 6 મહિનાથી યુનિયન નાખેલું છે
તો યુનિયન નાખ્યા પછી અમને આડકતરી રીતે હેરાન કરે છે. અને યુનિયન નાખવાનો પણ અમારો ઇન્ટેન્શન એ હતો કે 6 મહિના પહેલાં એક ફાઇનાન્સ મેનેજર હતા SD જોશી કરીને, એ લેડીઝોને આડકતરી રીતે હેરાન કરતા હતા અને સહેજ કંઈ ભૂલ થતી હતી તો અમને નોકરી પરથી કાઢવા માટેની ધમકી આપતા હતા. એટલે ધમકીથી ગભરાઈને અમે બધા સ્ટાફે યુનિયન નાખ્યું છે. જ્યારથી યુનિયન નાખ્યું છે ત્યારથી અમને એવું કહે છે તમે પોલિટિક્સ રમો છો, તમે લોકો ફ્રોડ છો, તમને કાઢી મૂકવામાં આવશે. એમાં જે એક CEO છે DN સોયાલ કરીને, એ પણ છોકરીઓને હાથ લગાવીને જ વાત કરે છે અને એ લેડીઝને બ્લડી કહીને વાત કરે છે. અત્યાર સુધી અમે સહન કરતા હતા, પણ આજે એમણે અમને વધારે ઉશ્કેર્યા એટલે અમે હોસ્પિટલ છોડીને કામ માટે જે સ્ટાફ રાખેલો છે હજુ અંદર છે, પણ જે એના સિવાયના છે અમે બધા અત્યારે ગેટ પર આવી ગયા. અત્યારે કેટલા જણ ભેગા થઈને તમે બહાર નીકળી ગયા? અત્યારે 40 જેટલા છે. 6 દિવસ પહેલાં મારા પપ્પાને અહીંયા એડમિટ કર્યા હતા. પેશન્ટને એડમિટ કરતા પહેલાં અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન અહીંયા એડમિનિસ્ટ્રેટર સાથે નક્કી થઈ હતી અને એ રીતે જ બિલિંગ મેં બનાવ્યું હતું. બિલ બન્યું અને બિલ ફાઇનલ વેરિફિકેશન માટે ફાઇનાન્સમાં જાય છે. એમાં વેરિફિકેશન કરીને એ લોકોએ બિલ પર સાઇન બી કરી અને આજે 6 દિવસ થયા. 6 દિવસ પછી એ લોકોએ મારી સામે ફ્રોડની નોટિસ ફટકારી છે અને એવું કીધું કે તમે તમારી સીટ પર બેસીને ફ્રોડ કરો છો. આડકતરી રીતે આ લોકો મને હેરાન જ કરે છે. એનું કારણ એ છે કે કોણ છે આ ભાઈ છે કોણ? ચીફ એડમિનિસ્ટ્રેટર તો મને હેલ્પ કરી હતી, પણ આજે જે અહીંયાના MD છે ડૉક્ટર અતુલ શાહ, મેડિકલ ડાયરેક્ટર, એમને મને આ નોટિસ ફટકારી છે અને એવું કીધું કે મેં મારી જગ્યા પર બેસીને ફ્રોડ કર્યું છે મારા જ પેશન્ટમાં. જ્યારે હું બિલ અંદરથી મેં ગાયબ કર્યા છે એવી રીતે ઘણા આક્ષેપ મૂક્યા. જ્યારે હું ફાઇલ માંગવા ગઈ તો એ લોકોએ મારી સાથે મિસબિહેવ કર્યું. મને એવું કીધું કે નથી ફાઇલમાં કશું જોવા નહીં મળે, એવી રીતે ગમે તેવું બોલીને મને મિસબિહેવ કેવી રીતે હેરાન કરે છે? અહીંયા બધા એમ્પ્લોય સાથે મિસબિહેવ કરે છે અને રીતસર બધાનું શોષણ કરે છે. કાઢી મૂકવાની ધમકી આપે છે અહીંયા. તો આજે તમે શું કર્યું? તો આજે અમને બધાને ઉશ્કેર્યા મિસબિહેવ કરીને. એમનો આક્ષેપ એવો છે કે તમે દર્દીઓને એમની જેવી હાલત છે એવી હાલતમાં છોડીને તમે બિલકુલ નહીં. ઇમરજન્સી સ્ટાફ કામ પર છે જ હમણાં. એવું નથી કે અમે પેશન્ટ મૂકીને બધા બહાર આવી ગયા છે. અવેલેબલ સ્ટાફ તો છે જ અંદર. સમસ્યાનું નિરાકરણ માટે શું? એના માટે જે નોટિસ ફટકારી છે, ખોટા આરોપ મૂક્યા છે, એ એમને પાછા ખેંચવા પડે અને અમારી જે બી યુનિયનની માગણી છે એ એમને પૂરી કરવી પડે. કારણ કે યુનિયનમાં હું જોડાઈ છું એટલા માટે એમને મારી સામે ફ્રોડનો આક્ષેપ મૂક્યો છે. તબીબને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે, ત્યારે તબીબોની હડતાલના પગલે હોસ્પિટલમાં આવતા ગરીબ દર્દીઓને તબીબો દ્વારા કડવો અનુભવ થઈ રહ્યો છે. ઉમરેઠ ખાતે રહેતા 78 વર્ષીય તથાબેન રૈજીભાઈને પગમાં ઈજા થતા સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે આવ્યા હતા, પરંતુ તબીબી પ્રાધ્યાપકોની હડતાલના કારણે તેમને સારવાર મળી ન હતી. તેથી તેઓએ સયાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર દેવેશ્વરના યુનિટના ડોક્ટરોને આજીજી કરવા છતાં પણ તેઓએ સારવાર કરવાની ના કહેતા તેમને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પોલ્યુશન કંટ્રોલ ઓફ બોર્ડ દ્વારા સુરસાગરને રાજ્યનું બીજા ક્રમાંકનું પ્રદૂષિત તળાવ જાહેર કરાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સુરસાગર તળાવને શુદ્ધ કરવા નવા પાણીનો ઉમેરો તથા GPCના દ્વારા કચરો નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ. બીજી તરફ શિવજીની પ્રતિમા સ્થાપિત છે તે તળાવની કાળજી રાખવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. તેથી શહેર કોંગ્રેસ દ્વારા 5 પવિત્ર નદીના જળથી સુરસાગરને પવિત્ર કરવાનો કાર્યક્રમ યોજાયો છે, જે અંતર્ગત આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે જમ્મુ-તવી ટ્રેનમાં 5 નદીઓના પવિત્ર નીરનો કુંભ લઈને કોંગ્રેસીઓ આવી પહોંચ્યા હતા. ડભોઈ તાલુકાના બારિયાપુરા ગામના એક જ પરિવારના 4 સભ્યોને હબ્બીપુરા પાસે અકસ્માત સર્જાતા 4 જણાને ગંભીર ઈજાઓ પહોંચતા ડભોઈના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં તેમની તબિયત લથડતા અત્રેની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ડભોઈ તાલુકાના બારિયાપુરા ગામે રહેતા સુનિલ મણીલાલ વાદી, નયન રમેશભાઈ વાદી અને કાજલ દિનેશભાઈ વાદી તથા લીલાબેન દિનેશભાઈ વાદી મોટરસાયકલ પર બેસીને ચણવાડા મંદિરે વિધિ કરવા માટે જતા હતા. દરમિયાન બારિયાપુરા ગામ પાસે પથ્થર આવી જતા તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને 4 જણા ખાડામાં પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. વડોદરા મહાનગર સેવા સદનની ટીમ સતત સક્રિય બનીને રસ્તા રેસાને નડતરૂપ દબાણોનો સફાયો બોલાવી રહી છે. આજે શહેરના વાગોડિયા રોડ પર આવેલી બ્રજ વિહાર સોસાયટી, ભરતવિલા સોસાયટી તથા હનુમાન ટેકરી પરના T3ના 32 ઝૂંપડાઓ તોડી પડાયા હતા. આજે સવારથી દબાણ શાખાની ટીમના ઓપરેશનના પગલે લોકટોળા એકઠા થઈ ગયા હતા. પાણીગેટ પોલીસની મદદથી હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો ન હતો.
રાજ્ય સરકારના વિકાસની વણથંભી વણઝારને વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સક્રિય બનાવાઈ રહી છે. આજરોજ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા લોકો સુવિધાના ભાગરૂપે કલાલી અને સમતા વિસ્તારમાં શહેરી ગરીબો માટે BSUP અંતર્ગત નવા મકાન તૈયાર કરવામાં આવનાર મકાનોનું ખાતમુહૂર્ત મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના વરદ હસ્તે યોજાયું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર અશ્વિની કુમાર તથા પબ્લિક વર્કર સમિતિના અધ્યક્ષ દિલીપ નેપાળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTVની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.